નમસ્કાર નમસ્કાર. નમસ્કાર મિત્રો. તો આપણે આજે આવ્યા છે એક કલકત્તી તમાકુની અંદર, અને આપણને કલકત્તી તમાકુની અંદર આપણને એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો પહેલાં તો હું રિઝલ્ટ બતાવીશ કે રિઝલ્ટ કેવું આવ્યું છે, બરાબર. તો આ બાજુ લાવજો નજીક, તમે આના પાન જુઓ, એની ગ્રીનરી, ફ્રૂટ, વિકાસ, તમે એક એક પાન જોઈ શકો છો. જો ઠેક નજીકથી લઈને, બરાબર. આ બાજુ લાવો તમે, પાનની રગો જુઓ ખાલી તમે, એની ઝાડપણ, બરાબર, એની રગો, પાનનું પહોળાઈ તમે જોઈ શકો છો. જુઓ તમે, કલકત્તી તમાકુ, બરાબર, લગભગ 1 ફૂટનું પાન હશે. તમે આ બતાવજો, આ બાજુ જુઓ, ઠેક નીચેનું પાન, ઠેઠ ઉપરના પાન તમે જોઈ શકો છો. એનું થડ પણ જોઈ શકો છો. બતાવવાનું જુઓ, બરાબર. આખા ખેતરની અંદર બતાવો. આ બાજુ પણ લાવજો તમે દરેક નજીક કેમેરો. જો એક એક છોડ તમને બતાવીશ, એનો ગ્રોથ, વિકાસ જુઓ તમે છે. એક એક તમાકુ તમે જોઈ શકો છો, એનો ગ્રોથ, વિકાસ, ફૂટ, ગ્રીનરી આખા ખેતરની અંદર બતાવજો તમે. એક લગી બતાવજો આગળ સુધી, તો બીજા પણ ખેડૂતોને તો નમસ્કાર મિત્રો. તો આપણે જે આ તમને તમાકુની બતાવ્યું, તો આપણે ખેડૂતના સ્વ મુખેડે સાંભળીશું કે અમને પ્રશ્ન શું રહેતા હતા તમાકુની અંદર, બરાબર છે. તો નમસ્કાર, શું નામ તમારું? મારું નામ પ્રિતેશભાઈ રમેશભાઈ ભોઈ. પ્રિતેશભાઈ રમેશભાઈ ભોઈ એમનું નામ છે, બરાબર. અને પ્રિતેશભાઈ, આ કયું ગામ લાગે? ચલાલી. ચલાલી ગામ લાગે. અને તાલુકો? તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા, બરાબર. તો પ્રિતેશભાઈ, તમારી આ તમાકુ કલકત્તીની અંદર પેલા પ્રશ્ન રહેતા, શું પ્રશ્ન રહેતા? વિકાસનો. પહેલો તો વિકાસ નહોતો થતો, બરાબર છે. બીજો પ્રશ્ન કોકડવાડ. બીજો પ્રશ્ન અમને કોકડવાટનો રહેતો હતો, બરાબર છે. તો આ જે દવા તમે વાપરી અમારી જય પરિવર્તનની, ત્યાં પછી તમને કેવું રિઝલ્ટ લાગે? 100%. 100%, બરાબર. અને 5 ઝાડા છે. કેટલા વીઘામાં છે તમાકુ તમારે? 2 વીઘો. 2 વીઘાની અંદર એમને તમાકુ કરેલી છે, બરાબર છે. અને તમે જે અગાઉની ખેતી કરતા હતા એમ અને આ સાલ તમે જે આ ભૂમિ પરિવર્તન વાપર્યું, તો તમને ડિફરન્સ શું લાગે છે? આમાં સારું છે. આ દવા વાપરીને અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે, બરાબર. તો પ્રિતેશભાઈ, આ તમારા 2 વીઘાની અંદર જે તમાકુ થઈ છે, તો ગઈ વખત તમારો જે ઉતારો આવતો હતો ને આ વખત ઉતારો કેટલો આવે એવું લાગે છે? આ વખતે 50-60 મણનો. અને પહેલાં કેટલો આવતો? 40 મણ. 40 મણનો પહેલાં ઉતારો આવતો હતો એમને, આપણી દવા નથી વાપરી ત્યાં પહેલાં, બરાબર છે. હવે અત્યારે તમે જોઈ શકો છો, આ બાજુ બતાવજો. આ તમાકુ જોઈને તમે કહી શકો છો, ખેડૂત મિત્ર પણ એમની જાતે જ બોલે છે, બરાબર છે, કે આખા 50થી 60 મણનો ઉતારો વીઘો નીકળશે અમને, બરાબર ને. તો આ જે તમે દવા વાપરી, તો કઈ દવા વાપરી તમે? ભૂમિ પરિવર્તન. ખાલી આપણું ભૂમિ પરિવર્તન જ વાપરેલું છે, બરાબર છે. તો આ ભૂમિ પરિવર્તનનું કામ શું છે કે તમારે 16 જાતના પોષક તત્વો આની અંદર આવેલા છે. મતલબમાં 16 જાતના ખાતર આવી ગયા, બરાબર. જે તમાકુના છોડને જે પોષક તત્વો જોઈતા હોય, તો આપણા ભૂમિ પરિવર્તન આપવાથી તેને મળી રહેશે, બરાબર. તો આ કેટલી વાર જમીનમાં આપ્યું? 2 વાર. 2 વખત એમને જમીનની અંદર આપ્યું છે, બરાબર છે. તો આ તમને દવા કોને આપેલી? ચીમણ કરાય. આ દવા ચીમનભાઈએ આપેલી અમને, બરાબર છે. તો હું ચીમનભાઈનું એકવાર નામ અને નંબર બોલાડીશ. જો વધારે માહિતી કોઈને જોઈતી હોય તો ચીમનભાઈનો કોન્ટેક કરી શકે છે. ઓકે. તો ચીમનભાઈ, એકવાર નામ ને તમારો નંબર બોલો. મારું નામ છે ચીમણભાઈ ભીખાભાઈ ગોહેલ. ચીમનભાઈ ભીખાભાઈ ગોહેલ, બરાબર. નંબર કહો તમારો. 99 99 58 58 28 બરાબર. તો આ ચીમનભાઈનો નંબર છે. તમે વધારે માહિતી માટે ચીમનભાઈનો કોલ કરી શકો છો. અને રમેશભાઈ, પ્રિતેશભાઈ, આ તમારી જે વિડીયો જોતા હોય તો તમારે આ દવા વિશે શું જણાવવું છે? કે દવા વપરાય કે ના વપરાય? વપરાય. બરાબર.
તો તમને જે રિઝલ્ટ મળ્યું છે હમ. તો આજુબાજુ બીજા ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય હમ. તો આ દવા વાપરીને તમારે શું કેવું છે કે રિઝલ્ટ એ લોકોને મળશે ને? હા રિઝલ્ટ મળશે 100%. બરોબર છે. તો આજુબાજુના તમારા જે ગામના આ તમારી તમાકુની આ વિડીયો જોતા હોય હમ. બરોબર છે, તો તમારે શું સંદેશો પાઠવો છે આ દવા વિશે? આવું દવા સારી છે, બરોબર. આને વાપરવી જોઈએ. રિઝલ્ટ કેવું મળે? રિઝલ્ટ 100%. બરોબર. તો એકવાર હું ખેડૂત મિત્રોનો પણ નંબર બોલાડીશ. બરોબર. તો એકવાર તમારું નામ અને સર. નંબર બોલો. મારું નામ પ્રિતેશભાઈ રમેશભાઈ ભોઈ, 63 53 11 60 32. ઓકે. તો આ ખેડૂત મિત્રોનો પણ નંબર છે. જો વધારે એમના ખેતરની માહિતી લેવી હોય, એમના ખેતરની વિઝિટ કરવી હોય તો તમે કોલ કરીને પણ અહીંયા આવી શકો છો. ઓકે. તો મારી વિડીયોમાં પહેલી વાર હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, તો આવી નવી અપડેટ તમને મળતી રહેશે. તો આ બાજુ એકવાર તમાકુ બતાવી દેજો ફરીવાર તમે. એનો પ્રાણ જુઓ, એનો ગ્રોથ, વિકાસ અને એની હાઇટ પણ જોઈ શકો છો તમે. લગભગ 3 થી 4 ફૂટની હાઇટ છે. બરોબર છે. કલકત્તી તમાકુ આ બાજુ બતાવજો. જુઓ તમે એનો ગ્રોથ, વિકાસ, પાન આ બાજુ લાવજો. જુઓ કલકત્તી તમાકુ બરોબર. 50 થી 60 મણનો ઉતારો આવશે. જુઓ તમે એનો પાન, ઝાડપન, એની રગો તમે જોઈ શકો છો. જુઓ બતાવજો આ બરોબર. આ બાજુ લાવજો. જુઓ ગ્રીનરી, ફૂડ, વિકાસ. ઓકે. તો જે પણ વિડીયો જોતા હોય તો જય માતાજી, અને મારી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો, તો આવી નવી અપડેટ મળતી રહેશે. જય પરિવર્તન.